રાજકોટમાં શરૂ કરી દેવાય છે પ્રી મોન્સૂન મેગા ડ્રાઈવ। મેયર નેહલ શુક્લાએ તમામ કોર્પોરેટર્સને ફિલ્ડ પર ઉતરવાનો આપ્યો છે આદેશ। રાજકોટ શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ન ભરાય તે માટે મેયર અત્યારથી એક્શન મોડમાં છે। મેયર નેહલ શુક્લાએ પ્રથમ વખત એક અનોખું આયોજન કરીને તમામ વોર્ડના કોર્પોરેટર્સને પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા માટે સીધા ફિલ્ડ પર જવાનો આદેશ આપ્યો છે। એક સાથે તમામ વોર્ડમાં મેગા ડ્રાઈવ શરૂ કરાઈ છે। મેયરના આદેશ બાદ તમામ કોર્પોરેટર્સ પોતપોતાના વિસ્તારના વોંકડા અને મેઇન હોલની સાફ સફાઈની કામગીરી ચકાસવા માટે જશે। આ આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે કોર્પોરેટર્સ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને પરિસ્થિતિનો સાચો અંદાજ મેળવી શકે। દાવા પ્રમાણે શહેરમાં અત્યાર સુધીમાં પ્રી મોન્સૂનની અંદાજે 85% કામગીરી પૂરી થઈ ગઈ છે। અને પાણીનો નિકાલ ઝડપથી એટલા માટે નથી થતો કે ક્યાંક ને ક્યાંક કચરો આડો હોય છે। પ્રોપર ક્લિનિંગ બધું થઈ જાય તો પાણી ખૂબ ઝડપથી એનો નિકાલ થાય। હવે અતિવૃષ્ટિની સંભાવના હોય કે ખૂબ શોર્ટ સમયમાં ખૂબ સ્પીડમાં વરસાદ આવે ત્યાર પૂરતો જે વિષય છે એ તો કુદરતી અટકળોબાજીના આધારે આયોજન કરવું મુશ્કેલ થાય। આ કામગીરી વિશે મેયર નેહલ શુક્લાએ કહ્યું કે ટૂંક સમયમાં ભારે વરસાદ આવશે અને સ્થિતિ સંભાળવી મુશ્કેલ બનશે, પરંતુ સામાન્ય વરસાદમાં ક્યાંય પણ પાણી ન ભરાય તેનો યોગ્ય નિકાલ થાય તેવા પૂરતા પ્રયત્નો રહેશે। જો રહેશે કે કોર્પોરેટર્સના આ ઓચિંતા નિરીક્ષણ બાદ રાજકોટના લોકોને આ વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે કે નહીં।